સુરતના અલથાણ વિસ્તારમાં 16 ઓક્ટોબરે બનેલી દારૂની પાર્ટીની ઘટનાએ નવો વળાંક લીધો છે। પોલીસની શરૂઆતની ઢીલી કાર્યવાહી પછી મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના દબાણે અલથાણ પોલીસે હવે ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પુત્ર જૈનમ શાહ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। 16 ઓક્ટોબરે સમીર શાહના જન્મદિવસની ઉજવણી દરમિયાન ઘટના બની છે। અલથાણ વિસ્તારની એક હોટેલ બહાર પોલીસે છાપો માર્યો ત્યારે આરોપીઓની કારમાંથી દારૂની બોટલો અને 9 બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા। દરમિયાન જૈનમ શાહે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર શારીરિક હુમલો કર્યો અને અપમાનજનક ભાષામાં જીભાછોડી પણ કરી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં જૈનમનું આક્રમક વર્તન અને પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે। પ્રાથમિક તપાસમાં જૈનમે બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ પાસ ન કર્યો અને તેના બ્લડ અને યુરિનના નમૂના ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે। નોંધનીય છે કે જૈનમની આ બીજી વખત પોલીસ પર હુમલાની ઘટના છે, જેને કારણે આ કેસ વધુ ગંભીર બન્યો છે। શરૂઆતમાં અલથાણ પોલીસે જૈનમ પાસે માત્ર માફીનામું લખાવડાવીને તેને છોડી મૂક્યો હતો, જેની સ્થાનિક લોકો અને મીડિયામાં ટીકા થઈ। વાયરલ વિડીયોમાં પોલીસની ઢીલી કાર્યવાહી અને જૈનમના આક્રમક વર્તનની ચર્ચા થતા પોલીસ હરકતમાં આવી। વરિષ્ઠ અધિકારીઓના હસ્તક્ષેપ બાદ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ની કલમ 66(1)(b) હેઠળ દારૂના સેવન અને ગેરકાયદેસર સંગ્રહ, આઈપીસીની કલમ 332 જાહેર હોદ્દેદાર ઉપર હુમલો હેઠળ કેસ નોંધ્યો। જૈનમની ધરપકડ કરવામાં આવી અને સમીર શાહને પણ સહ આરોપી તરીકે નામ આપવામાં આવ્યું। અલથાણ પોલીસે બંને આરોપીઓને અટકાયતમાં લઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું, જેનું ઘટનાનું પંચનામું થયું અને આ દરમિયાન પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો એકત્ર કર્યા। પોલીસના જણાવ્યા મુજબ જૈનમે દારૂના નશામાં પીએસઆઈને ધક્કો માર્યો, અપશબ્દો બોલ્યા, જેના પુરાવા વિડીયોમાં મળ્યા છે। આ ઘટનાએ સુરતમાં પ્રોહિબિશન કાયદાના અમલીકરણ પર સવાલ ઉભા કર્યા છે, કારણ કે આવી ઘટનાઓમાં પહેલી નરમાઈ બાદ જનદબાણથી જ કડકાઈ દેખાય છે। આ કેસે સ્થાનિક લોકોમાં ચર્ચા જગાવી છે, કારણ કે સમીર શાહ જાણીતા ઉદ્યોગપતિ છે અને તેમના પરિવારની સામાજિક પ્રતિષ્ઠા ઊંચી છે। જોકે પોલીસે સ્પષ્ટ કર્યું કે કાયદો બધા માટે સરખો છે અને આરોપીઓ માટે પૂર્ણ તપાસ પછી ચાર્જશીટ રજૂ કરાશે। આ ઘટનાએ ગુજરાતના દારૂબંધી કાયદાના કડક અમલની જરૂરિયાતને ફરી ઉજાગર કરી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।